પાટણ જિલ્લામાં નર્મદા કેનાલ ઓવરફ્લો થઈ છે। નર્મદા વિભાગની વધુ એક બેદરકારી સામે આવી છે। સિંગોત્રિયા ગામે પસાર થતી કેનાલ ઓવરફ્લો થઈ ગઈ છે। કેનાલ ઓવરફ્લો થતા પાણીનો બગાડ થઈ રહ્યો છે। હજારો લીટર પાણી રસ્તા ઉપર વહી રહ્યો છે। નર્મદા વિભાગ ઘોર નિંદ્રામાં છે। હજુ પણ પાણી બંધ કરવામાં નથી આવ્યું। ખેડૂતોના ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે તો જાહેર રસ્તા ઉપર પણ પાણી ફરી વળ્યા છે। તો નર્મદા જિલ્લામાં કેનાલ ઓવરફ્લો થતા અનેક જગ્યાએ પાણી જ પાણી દેખાઈ રહ્યા છે। ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કેનાલ ઓવરફ્લો થવાને કારણે ખેતરોમાં પાણી ઘૂસ્યા છે તો આસપાસના રસ્તા ઉપર પણ પાણી ઘૂસી ગયા છે। તો કેનાલ ઓવરફ્લો થઈ ગઈ તેમ છતાં પણ તંત્ર હજુ ઘોર નિંદ્રામાં છે। હજારો લીટર પાણીનો બગાડ પણ થઈ રહ્યો છે।